હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે નવા ટોપિક પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. તો પહેલાં તો પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, પરફેક્ટ એટલે કે પૂર્ણ, અને ટેન્સ એટલે કે કાળ, મતલબ કે પૂર્ણ વર્તમાન કાળ. સૌ પ્રથમ આપણે તેનો ઉપયોગ કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકાય, કેવી ક્રિયાઓ દર્શાવવા માટે? તો કે વર્તમાન સમયમાં પૂર્ણ થયેલી કોઈ પણ ક્રિયાઓને દર્શાવવા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરવો પડે છે મિત્રો. અથવા તો બીજી રીતે જોઈએ તો કે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તેની અસર વર્તમાન સમયમાં હજુ ચાલી રહી હોય તો તેવી ક્રિયાઓને પણ પૂર્ણ વર્તમાન કાળમાં જ દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ લઈએ તો કે એક્ઝામ્પલ નંબર 1, આઈ હેવ સેડ ધ ડેફિનેશન ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જસ્ટ નાઉ. નંબર 2, we have got freedom in 1947. For example number 3, we have already learnt simple tenses. તો આ બધા જ એક્ઝામ્પલ કે જેની અંદર પહેલું એક્ઝામ્પલ હતું કે જે વર્તમાન સમયમાં જ પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવતું હતું, અને બાકીના બે એક્ઝામ્પલ કે જે આપણી ક્રિયાઓ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ વર્તમાન સમયમાં ચાલી રહી છે, વર્તાઈ રહી છે. હવે આગળનો આપણો પોઈન્ટ જોઈએ તો કે આ કાળને દર્શાવવો કઈ રીતે, આપણે કયા શબ્દોની જરૂર પડશે આ કાળ દર્શાવવા માટે? તો કે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ બે શબ્દો ભેગા થયા છે. વર્તમાન અને પૂર્ણ નો મતલબ કે આપણે બે શબ્દોની જરૂર પડશે આ કાળને દર્શાવવા માટે. તો કે પહેલો પોઈન્ટ આપણો કે વર્તમાન કાળ દર્શાવવા માટે કર્તાને અનુરૂપ ટુ હેવના વર્તમાન કાળના રૂપ હેવ અથવા તો હેઝ, આ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ આપણે કર્તાને ધ્યાનમાં રાખીને કરવાનો રહેશે મિત્રો, કે જેનું કામ છે માત્ર વર્તમાન કાળ દર્શાવવાનું. હવે બે રૂપ આપણી પાસે થયા, હેવ અને હેઝ. તો કે હેવ ક્યારે વાપરવું અને હેઝ ક્યારે વાપરવું? તો જોઈએ નોર્મલી તો કે હેઝ એ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એક વચન સાથે, એટલે કે હી, શી, ઇટ અથવા તો એક વચનમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનું નામ આપેલું હોય તો ત્યારે આપણે હેઝનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો. અને હેવ તો કે ફર્સ્ટ પર્સન આઈ અને વી, સેકન્ડ પર્સન યુ, અને થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ધેય, અથવા તો બહુવચનમાં કોઈ પણ નામ આપેલું હોય તો ત્યારે આપણે એની સાથે હેવનો ઉપયોગ કરવો પડશે મિત્રો. આ કાળને દર્શાવવાનો બીજો પોઈન્ટ એ છે કે આપણે ક્રિયા પૂર્ણ દર્શાવવાની છે, અને એટલા માટે આપણને જે પણ કોઈ ક્રિયાપદ આપેલું હોય તે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ કહેતા V3નું રૂપ આપણે ઉપયોગમાં લેવું પડશે મિત્રો. તો આ બંને શબ્દો જ્યારે એક વાક્યમાં ભેગા થશે ત્યારે જ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ યોગ્ય ગણાશે. કયા બે શબ્દો? તો કે હેવ અથવા તો હેઝ અને સાથે ક્રિયાપદનું V3. આ બંને શબ્દોનો ઉપયોગ થાય તો જ આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બને છે. આગળનો આપણો પોઈન્ટ જોઈએ તો કે કીવર્ડ્સ, કે આ કાળ આપણે કયા શબ્દો દ્વારા ઓળખી શકીએ છીએ. બરાબર, તો કે વાક્યની અંદર આવા શબ્દો વપરાયેલા હોઈ શકે છે જેમ કે જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, યેટ,
સિન્સ, ફોર, એવર, નેવર, સ્ટીલ, રિસેન્ટલી વગેરે જેવા શબ્દો જો વાક્યની અંદર વપરાયેલા હોય તો તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના સૂચક છે. આગળનો આપણો પોઈન્ટ લઈએ તો કે સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના. તો સૌ પ્રથમ હકાર વાક્ય રચના. તો કે હકારની અંદર સૌ પ્રથમ આવે કર્તા. કર્તાને ધ્યાનમાં રાખીને આપણે ઉપયોગમાં લેવાનું થશે હેવ અથવા તો હેઝ. જે પણ કોઈ ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદનું V3, ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ સેડ ધીસ પેટર્ન જસ્ટ નાવ. તો આ રીતે હકાર વાક્યની વાક્ય રચના. ત્યાર પછી જોઈએ તો કે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન, નકાર વાક્ય રચના. તો કે સૌ પ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તાને અનુરૂપ આપણે આપવું પડશે હેવ અથવા તો હેઝ. નેગેટિવ વર્ડ આવશે એટલે કે નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ આઈ હેવ નોટ ટોટ યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ત્રીજી આપણી પેટર્ન જોઈએ તો કે ઇન્ટ્રોગેટિવ, કે જેની અંદર 3 પ્રકાર પડે છે. એમાં પહેલી આપણી પેટર્ન છે એ હેવ હેઝથી ક્વેશ્ચન. તો કે ક્વેશ્ચનની શરૂઆત જ હેવ હેઝથી થશે ને એટલા માટે આપણો સબ્જેક્ટ જે છે એ સેકન્ડ નંબર ઉપર, એટલે કે પહેલાં સૌ પ્રથમ હેવ હેઝ. હેવ હેઝના ઉપયોગ પછી આપણને કર્તા આપેલો હશે એટલે કે પ્લસ કર્તા પ્લસ V3નો યુઝ કરવાનો પ્લસ આપણા સેન્ટેન્સનું ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ એન્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ કે હેવ યુ લર્ન્ટ ધીસ ટોપિક ઇન સ્ટાન્ડર્ડ 9th. સેકન્ડ આપણી ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના જોઈએ તો કે છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચનની અંદર પ્રશ્નની શરૂઆત જ WH શબ્દથી થયેલી હોય છે. તો કે WH શબ્દ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ નંબર 3 ઉપર આવશે આપણો સબ્જેક્ટ કર્તા પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ ને પ્લસ ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ વોટ હેવ યુ લર્ન્ટ સો ફાર. અને આપણી ત્રીજી વાક્ય રચના જે વુથી શરૂ થતી વાક્ય રચના. તો કે વુ સૌ પ્રથમ, અને વુ એટલે ત્રીજા પુરુષની અંદર ગણતરી થાય છે એટલા માટે ત્યાં માત્ર ને માત્ર આવશે હેઝ. હેવનો યુઝ કરવામાં આવતો નથી. પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ફોર એક્ઝામ્પલ who has written this example just now. તો આ રીતે આપણી સેન્ટેન્સ પેટર્ન થઈ અને આને અનુરૂપ જે પણ કોઈ વાક્ય આપેલું હોય એ પ્રમાણે આપણે એની બ્લેન્ક્સ, એની વાક્ય રચના પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરવી. થોડીક આપણે બ્લેન્ક્સ અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ ક્લાસ વર્કની અંદર. તો કે ફર્સ્ટ આપણી બ્લેન્ક છે કે વી બ્લેન્ક નોટ બ્લેન્ક ધ કુતુબ મિનાર યેટ. બ્રેકેટની અંદર આપણને આપેલું છે વિઝિટ. તો આપણો સબ્જેક્ટ છે વી અને વી એટલે પ્રથમ પુરુષ બહુવચન એટલા માટે એની સાથે આવશે હેવનો યુઝ. અને સેકન્ડ બ્લેન્ક જે નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ પછીની સેકન્ડ બ્લેન્કની અંદર ક્રિયાપૂર્ણ દર્શાવવા માટે આપેલ ક્રિયાપદ વિઝિટ છે એનું આપણે V3 એટલે કે વિઝિટેડ કરવું પડશે. એટલે આપણો આન્સર થશે હેઝ પ્લસ વિઝિટેડ. આપણી સેકન્ડ બ્લેન્ક જોઈએ તો કે વાય બ્લેન્ક યુ બ્લેન્ક ક્રિકેટ. બ્રેકેટની અંદર આપ્યું છે આપણને પ્લે. તો વાય એટલે કે WH ક્વેશ્ચન થયો આપણો. એટલે આપણી WHની સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણો સબ્જેક્ટ થર્ડ નંબર ઉપર હોય
તો ત્રીજા નંબર ઉપર જોઈએ તો આપણો સબ્જેક્ટ છે યુ, અને યુના આધારે વાયની પછી અને યુની પહેલાં, યુના આધારે આપણે હેવ અથવા તો હેઝ, તો કે આપણે હેવ મૂકવું પડશે, અને યુની પાછળની જે આપણી ખાલી જગ્યા છે જેની અંદર આપણે વર્બનું V3 મૂકીશું, તો આપણું વર્બ છે પ્લે, અને એના આધારે પ્લેડ આપણું V3 આવશે. આપણી થર્ડ બ્લેન્ક કે બ્લેન્ક રાધા બ્લેન્ક અસાઇનમેન્ટ બ્રેકેટની અંદર આપ્યું સબમિટ. અહીંયા વાક્યની શરૂઆતમાં જ આપણને બ્લેન્ક આપી છે, મતલબ કે સિમ્પલ ટેન્સનું ક્વેશ્ચન થયું, WH ક્વેશ્ચન નથી. એટલે વાક્યની શરૂઆતમાં આપણે હેવ અથવા તો હેઝ કર્તાના આધારે મૂકવું પડશે મિત્રો. અને એટલા માટે આપણો સબ્જેક્ટ છે રાધા, એક વચનનું નામ આપેલું છે, એટલા માટે ત્રીજો પુરુષ એક વચન ગણાય છે મિત્રો. એટલા માટે આપણે ખાલી જગ્યામાં મૂકવું પડશે હેઝ, અને વર્બનું V3 તો કે સબમિટ, એનું V3 થશે સબમિટેડ. એવી જ રીતે આપણે બ્લેન્ક નંબર 4 જોઈએ મિત્રો, તો કે ધ ટીચર બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક વોઇસ ટુ યુ, બ્રેકેટની અંદર આપેલું છે મિત્રો ટીચ. તો ધ ટીચર એક નામ આપેલું છે, થર્ડ પર્સન સિંગ્યુલર થયો કહેવાય, અને એટલા માટે આપણે ફર્સ્ટ બ્લેન્કની અંદર હેઝનો યુઝ કરવો પડશે, અને સેકન્ડ બ્લેન્કની અંદર વર્બનું V3 એટલે કે ટીચનું V3 તો કે ટોટ TAUGHTનો યુઝ આપણે કરવો પડશે. નેક્સ્ટ બ્લેન્ક આપણે જોઈએ તો કે વુ બ્લેન્ક યુ ધ ટોપિક, બ્રેકેટની અંદર એક્સપ્લેન. તો વુથી પ્રશ્ન શરૂ થયો એટલે કરતા હોતો નથી, તો એની ગણતરી આપણે ત્રીજા પુરુષ એક વચન તરીકે કરવાની છે, અને એટલા માટે હેઝનો યુઝ થશે. અને એક્સપ્લેનનું V3 એટલે કે એક્સપ્લેન રેગ્યુલર વર્બ છે, એટલે એને ઈડી પ્રત્યે લગાવી શકીએ છીએ. તો આ રીતે અન્ય ખાલી જગ્યાઓ પૂરવાનો પ્રયત્ન કરવો મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, તો કે આ કાળને પણ પેસિવ વોઇસમાં ફેરવવા માટેનું પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. તો કે આ કાળને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવું, તો કે આપણા જે પેસિવ વોઇસના સાદા કાળની અંદર જે આપણે નિયમો જોયા છે એ જ નિયમોનો આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, એ જ નિયમોને અનુસરવાના છે. ફક્ત ફેર એટલો છે કે પરફેક્ટ ટેન્સની અંદર ટુ બીના રૂપ આવતા નથી, અને પરફેક્ટ ટેન્સની અંદર આપણને V3 આપેલું જ હોય છે. તો આપણા પેસિવ વોઇસ કરતી વખતે આપણે ટુ બીનું રૂપ મૂકવું પડે છે, અને વર્બનું V3 કરવું પડે છે, જ્યારે પરફેક્ટ ટેન્સની અંદર આ થવું એ અશક્ય છે. તો એના માટે એક સરળ ઉપાય કે V3 પણ અને ટુ બીનું રૂપ પણ બની જાય. તો કે ટુ બીના રૂપની નિશાની તરીકે ટુ બીનો શબ્દ બી લેવામાં આવે છે, અને V3 કરવા માટે તો કે બીનું V3 એટલે કે બીન ઉમેરી દેવામાં આવે છે. આપણે ફરી વખત પેસિવ વોઇસના રૂલ્સ જોઈ લઈએ. તો કે નિયમ 1 કે કર્મને કર્તાના સ્થાને લાવવામાં આવે છે. નિયમ નંબર 2 કે અહીંયા આપણને કર્તા પ્રમાણે વાક્યમાં હેવ હેઝ આપેલું જ હશે, એ હેવ હેઝની સ્થાને ફરીથી આપણે હેવને હેઝ જ મૂકવાનું છે, બેમાંથી એક. પણ અહીંયા પેસિવ કરતી વખતે કર્મને ધ્યાનમાં રાખી અને હેવ અથવા તો હેઝનો આપણે ઉપયોગ કરવાનો થશે. ત્યાર પછી હમણાં જે આપણે ચર્ચા કરીએ કે હેવ અને હેઝ પછી આપણે ટુ બીનું V3 એટલે કે બીન વધારાના શબ્દ તરીકે વાક્યમાં ઉમેરવાનું થશે. અને ત્યાર પછી તો કે વાક્યમાં જે આપણને V3 આપેલું હોય મિત્રો, એ જ V3 એમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર આપણે ફરીથી પેસિવ વોઇસમાં મૂકવાનું છે. અને V3નો યુઝ કર્યા પછી વાક્યની અંદર કોઈ એક્સ્ટ્રા વર્ડ્સ આપેલા હોય તો એ એક્સ્ટ્રા વર્ડ્સનો યુઝ કરી લેવો મિત્રો. અને લાસ્ટમાં વાક્યના અંતે બાય શબ્દ વડે કર્તાનો ઉપયોગ કરવો. ખાસ એક બાબત ધ્યાન રાખવી મિત્રો કે અહીંયા જે આપણે એક્સ્ટ્રા વર્ડ ટુ બીનું V3 બીન ઉમેરીએ છીએ, તો એ શબ્દ બીન
અને વાક્યમાં રહેલું ક્રિયાપદનું V3 આ બંને કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, હકાર, નકાર કે પ્રશ્નાર્થ, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, આ બંને શબ્દોને હંમેશા એક સાથે જ રાખવા, જુદા ન પડવા જોઈએ. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે પેસિવ વોઇસની પરફેક્ટ ટેન્સની વાક્ય રચનાઓની વાત કરીએ તો કે પહેલી વાક્ય રચના હકાર વાક્ય રચના. તો કે હકાર વાક્ય રચનાની અંદર સૌ પ્રથમ એક્ટિવ વોઇસ, તો કે એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્તા પ્લસ કર્તા પ્રમાણે હેવ અથવા તો હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ, આ રીતનું આપણને સેન્ટેન્સ આપેલું હોય છે. એનું આપણે પેસિવ કરીએ ત્યારે તો કે કર્મ જે છે એને આપણે કર્તાના સ્થાને લાવીશું. કર્મને આધારે હેવ હેઝના સ્થાને ફરીથી આપણે હેવ અથવા તો હેઝનો યુઝ કરવાનો થશે મિત્રો. ત્યાર પછી ટુ બીનું V3 એટલે કે આપણું એક્સ્ટ્રા વર્ડ બીનું ઉમેરવાનું રહેશે મિત્રો. અને ત્યાર પછી વાક્યનું V3 અને એક પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ પ્લસ બાય કરતા આ શબ્દનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ, રામ હેઝ ઓલરેડી સોલ્ડ ધીસ હાઉસ. તો આ સેન્ટેન્સની અંદર ધીસ હાઉસ એ આપણું ઓબ્જેક્ટ છે, એટલે એ ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું મિત્રો. તો કે રામના સ્થાને. તો કે ધીસ હાઉસ એ આપણું ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે હેવ અથવા તો હેઝનો યુઝ કરવો પડશે મિત્રો. તો કે હેઝ આવશે. પ્લસ ત્યાર પછી આપણને આપેલું છે ઓલરેડી, જે આપણો આઈડેન્ટિટી વર્ડ જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહેવા દેવાનું, એટલે કે હેઝની પાછળ છે. તો આપણે પેસિવ કરીએ ત્યારે હેવ અથવા તો હેઝની પછી જ આ શબ્દનો ઉપયોગ કરી દેવાનો. ત્યાર પછી સોલ્ડ આપણું V3 છે, પણ એ પહેલાં આપણું એક્સ્ટ્રા વર્ડ બીન ઉમેરવાનો થશે. અને ત્યાર પછી વાક્યનું V3 એટલે કે સોલ્ડ અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા એટલે કે બાય રામ. નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કે સૌ પ્રથમ એક્ટિવ વોઇસ, તો કે કર્તાના આધારે આપણને આપેલું છે હેવ અથવા તો હેઝ પ્લસ નેગેટિવ વર્ડ નોટ આપેલો હશે મિત્રો, પ્લસ V3 આપેલું હશે મિત્રો, પ્લસ ઓબ્જેક્ટ કહેતા કર્મ અને પ્લસ અન્ય શબ્દ. આનું પેસિવ ફેરવીએ તો કર્મને આપણે લાવીશું કર્તાના સ્થાને. કર્મને આધારે આપણે યુઝ કરવો પડશે હેવ અથવા તો હેઝનો મિત્રો. ત્યાર પછી આપણો નેગેટિવ વર્ડ છે એટલે નેગેટિવ વર્ડનો યુઝ કરીશું. ત્યાર પછી તો કે વાક્યનું V3 આવે, પણ એ પહેલાં આપણું વધારાનું V3 બીન પ્લસ વાક્યનું V3 પ્લસ એક્સ્ટ્રા વર્ડ અને લાસ્ટમાં બાય શબ્દ વડે કર્તાનો ઉપયોગ કરવો. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ નોટ કમ્પ્લીટેડ ધીસ ટોપિક સ્ટીલ. તો આ સેન્ટેન્સની અંદર ધીસ ટોપિક એ આપણું ઓબ્જેક્ટ છે, એને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું, એટલે કે ધીસ ટોપિક. એના પ્રમાણે આપણે હેવ અથવા તો હેઝ, તો કે હેઝનો યુઝ થશે. ધીસ ટોપિક સિંગ્યુલર છે એટલે ધીસ ટોપિક હેઝ. ત્યાર પછી નેગેટિવ વર્ડ છે એટલે નોટ, અને આપણું એક્સ્ટ્રા V3 એટલે કે બીનનો આપણે ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી સેન્ટેન્સનું V3 એટલે કે કમ્પ્લીટેડ. એક્સ્ટ્રા વર્ડ તરીકે આપણને સ્ટીલ આપણો આઈડેન્ટિટી વર્ડ આપેલો છે એટલે સ્ટીલ, અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા, તો કે આપણો કરતા છે આઈને આપણે પાછળ મૂકીશું કર્મના સ્થાને, એટલે આઈનું થઈ જશે કર્મ મી. ત્રીજી આપણી વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય, જેને 3 વિભાગમાં વહેંચવામાં આવી છે મિત્રો. તેનો પહેલો આપણો પ્રકાર છે હેવ અથવા હેઝથી પ્રશ્ન. તો એનું એક્ટિવ વોઇસ, તો કે પ્રશ્નની શરૂઆત હેવ અથવા તો હેઝથી થયેલી છે, તો કે હેવ હેઝ પ્લસ સેકન્ડ નંબર ઉપર હશે કર્તા પ્લસ
V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ એન્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આનું પેસિવ કરીએ તો અહીંયા આપણો કરતા સેકન્ડ નંબર ઉપર છે, એટલે આપણું કર્મ પણ સેકન્ડ નંબર ઉપર આવશે. ફર્સ્ટ નંબર ઉપર હેવ કે હેઝ આપેલું છે, તો એ આપણે કર્મના આધારે ફર્સ્ટ નંબર ઉપર હેવ અથવા તો હેઝ મૂકવાનું થશે. પ્લસ કર્તાના સ્થાને આપણે લાવીશું કર્મ પ્લસ આપણું એક્સ્ટ્રા V3 એટલે કે બીન મૂકવાનું યુઝ કરીશું. પ્લસ વાક્યનું V3 પ્લસ એક્સ્ટ્રા વર્ડ હોય તો તે ને પ્લસ બાય શબ્દ વડે કરતા. ફોર એક્ઝામ્પલ, હેવ યુ ફિનિશ્ડ માય વર્ક યેટ? તો એની અંદર માય વર્ક એ આપણું ઓબ્જેક્ટ છે, એને આપણે સબ્જેક્ટના સ્થાને એટલે કે યુના સ્થાને લાવીશું. તો માય વર્ક થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલા માટે વાક્યની શરૂઆત આપણી જે હેવથી થઈ છે, તો હેવના સ્થાને થર્ડ પર્સન સિંગ્યુલર પ્રમાણે હેઝનો યુઝ કરીશું. બરાબર મિત્રો. અને ત્યાર પછી સેકન્ડ નંબર આપણું કરતા છે, તો એના સ્થાને આપણું કર્મ એટલે કે માય વર્કનો યુઝ કરવો પડશે મિત્રો. ત્યાર પછી આપણું વધારાનું V3 એટલે કે બીનનો યુઝ કરીશું મિત્રો. અને ત્યાર પછી વાક્યનું V3 એટલે કે ફિનિશ્ડ. ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ્સ તો કે યેટ, અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા તો કે બાય, અને કરતા છે આપણો યુ એટલે એનું ઓબ્જેક્ટ પણ યુઝ થશે, અને ક્વેશ્ચન માર્ક. સેકન્ડ આપણી પ્રશ્ન વાક્ય રચના WH ક્વેશ્ચન. તો એનું એક્ટિવ વોઇસ જોઈએ તો કે ક્વેશ્ચનની શરૂઆત WH શબ્દથી થયેલી હોય, એટલે કે WH વર્ડ પ્લસ કર્તાના આધારે આપણને સેકન્ડ નંબર ઉપર આપેલું છે હેવ અથવા તો હેઝ, અને આપણો સબ્જેક્ટ જે છે એ ત્રીજા સ્થાન ઉપર હશે, એટલે હેવ કે હેઝ પછી આપણે જોવા મળશે આપણો સબ્જેક્ટ કરતા. ત્યાર પછી વાક્યનું V3 અને ત્યાર પછી ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આનું જ્યારે આપણે પેસિવ વોઇસ કરીએ મિત્રો, તો પેસિવ વોઇસ કરતી વખતે WH વર્ડ જે છે, WH શબ્દ એ ત્યાં ને ત્યાં રહેશે. સેકન્ડ નંબર ઉપર હેવ કે હેઝ આપેલું છે, તો તેના સ્થાને આપણે કર્મને આધારે હેવ અથવા તો હેઝ લઈશું. ત્રીજા સ્થાને આવે છે આપણો કર્તા, તો કર્તાના સ્થાને આપણે લાવીશું કર્મ પ્લસ ત્યાર પછી આપણું ટુ બીનું V3 એટલે કે બીન, અને ત્યાર પછી વાક્યનું V3 જે હોય તે, ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ લઈશું, અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા મૂકીશું, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ આપણે લઈએ મિત્રો, તો કે વોટ હેવ યુ ડન સો ફાર? તો અહીંયા WH વોટથી ક્વેશ્ચન છે, અને વોટથી ક્વેશ્ચન હોય ત્યારે વાક્યની અંદર આપણું કર્મ હોતું નથી, બરાબર. એટલે કર્મને બહુ શોધવાનો પ્રયત્ન આવા વાક્યમાં નહીં કરવો. તો એનું પેસિવ કરીએ તો કે વોટ એ ત્યાં ને ત્યાં જ. ત્યાર પછી સેકન્ડ નંબર ઉપર કર્મને આધારે આપણું હેવ કે હેઝ, પણ અહીંયા કર્મ નથી, એટલે કર્મની ગણતરી ત્રીજા પુરુષ એક વચનમાં થાય છે, એટલા માટે આપણે લેવું પડશે હેઝ. કર્મ નથી એટલે કર્તાના સ્થાને કશું જ નહીં આવે, એટલે એના પછીનું આગળનું સ્ટેપ આપણે આવશે મિત્રો, તો કે ટુ બીનું V3 એટલે કે બીન, ત્યાર પછી આપણું સેન્ટેન્સનું V3 એટલે કે ડન, ત્યાર પછી આપણા એક્સ્ટ્રા વર્ડ્સ આપેલા છે તો કે સો ફાર, અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા, તો કે કરતા છે આપણો યુ એટલે કે બાય યુ, અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે. આપણી ત્રીજી વાક્ય રચના તો કે વુથી પ્રશ્ન. તો કે એની એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો કે સૌ પ્રથમ વુ, ત્યાર પછી પ્લસ હેઝ પ્લસ V3 આપેલું છે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ એન્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આનું જ્યારે આપણે પેસિવ કરીએ મિત્રો, તો વુનું જેમ આપણે સિમ્પલ ટેન્સની અંદર જોયું તો એ જ રીતે કે વુના સ્થાને ત્યાં ને ત્યાં જ એનું બાય વૂમ કરવામાં આવે છે. સેકન્ડ નંબર ઉપર આપણે બાય વૂમ કર્યા પછી હેવ અથવા તો હેઝ નો યુઝ કરીશું કે જે કર્મને આધીન હોય છે, અને હેવનો અથવા તો હેઝનો યુઝ કર્યા પછી કર્મનો યુઝ આવશે, એટલે કે ત્યાં આપણે કર્મ આગળ લાવીશું. કર્મ પછી
ટુ બીનું V3 એટલે કે બીનનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી સેન્ટેન્સનું V3 આપેલું હોય તેનો યુઝ કરવાનો. અને લાસ્ટમાં એક્સ્ટ્રા વર્ડ્સ હોય તો અને ક્વેશ્ચન માર્ક. છેલ્લે બાય કરતા નહીં આવે, કારણ કે આગળ જ આપણે બાય કરતા લઈ લીધો છે મિત્રો. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે who has taught you this topic just now. તેની અંદર આપણું ઓબ્જેક્ટ છે યુ અને બીજું ઓબ્જેક્ટ છે ધીસ ટોપિક. બંનેથી આપણું સેન્ટેન્સ બની શકે છે, બરાબર. પણ હંમેશા પ્રથમ ઓબ્જેક્ટને આગળ લાવવાનો આગ્રહ રાખવો. તો પહેલાં તો વૂનું આપણે ત્યાં ને ત્યાં બાય વૂમ કરીશું મિત્રો, એટલે કે બાય વૂમ. ત્યાર પછી આપણું ફર્સ્ટ ઓબ્જેક્ટ આગળ લાવીએ તો કે આપણું ફર્સ્ટ ઓબ્જેક્ટ છે યુ, અને એના માટે યુ પ્રમાણે આપણે બાય વૂમ પછી હેવનો યુઝ કરવો પડશે મિત્રો. અને ત્યાર પછી આપણું ઓબ્જેક્ટ એટલે કે યુ, ત્યાર પછી આપણું એક્સ્ટ્રા V3 એટલે કે બીન, ત્યાર પછી સેન્ટેન્સનું V3 એટલે કે ટોટ, ત્યાર પછી આપણું સેકન્ડ ઓબ્જેક્ટ એટલે કે ધીસ ટોપિક, અને એક્સ્ટ્રા વર્ડ એટલે કે જસ્ટ નાવ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણે પેસિવ વોઇસની વાક્યરચના થઈ મિત્રો. હવે થોડાક એક્ઝામ્પલ આપણે જોઈએ કે કઈ રીતે એનું પેસિવ વોઇસ બની શકે, બરાબર. તો કે ક્લાસ વર્ક તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ કે વી હેવ નોટ વિઝિટેડ ધ કુતુબ મિનાર યેટ. તેની અંદર આપણું ઓબ્જેક્ટ છે ધ કુતુબ મિનાર, એને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીશું. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે ધ્યાન રાખવાનું, નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના પ્રમાણે આપણે એને બનાવવાનો પ્રયત્ન કરવો. તો કે સેન્ટેન્સની શરૂઆત ઓબ્જેક્ટથી એટલે કે ધ કુતુબ મિનાર, એના પ્રમાણે હેવ અથવા તો હેઝ. તો કે ધ કુતુબ મિનાર હેઝ. નેગેટિવ વર્ડ છે નોટ એટલે નોટ લઈશું. ત્યાર પછી ટુ બીનું V3 એટલે કે બીન લેવું પડશે, અને સેન્ટેન્સનું V3 એટલે કે વિઝિટેડ લેવું પડશે. અને એક્સ્ટ્રા વર્ડ તરીકે આપણને આપેલું છે મિત્રો યેટ, એટલે આપણે યેટનો ઉપયોગ કરીશું. અને લાસ્ટમાં બાય શબ્દ વડે આપણે કર્તા મૂકીશું. તો કે આપણું કર્તા છે વિદ્યાર્થી મિત્રો વી, એટલે કે છેલ્લે આવશે બાય, અને વીનું કર્મના સ્થાને લઈ જાય એટલે ઓબ્જેક્ટ થઈ જશે અસ. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ મિત્રો તો કે વાય હેવ યુ પ્લેડ ક્રિકેટ. WH ક્વેશ્ચન છે એટલે આપણો સબ્જેક્ટ થર્ડ નંબર ઉપર હોય. આપણું ઓબ્જેક્ટ છે ક્રિકેટ, તો સૌ પ્રથમ WH વર્ડ જ્યાં છે ત્યાં ને ત્યાં જ, એટલે કે વાયનું વાય મિત્રો. ત્યાર પછી ઓબ્જેક્ટ પ્રમાણે આપણે હેઝનો યુઝ કરીશું, કારણ કે ક્રિકેટ ત્રીજો પુરુષ એકવચન, એટલે કે વાય હેઝ. ત્યાર પછી ત્રીજા સ્થાને કર્તાના સ્થાને આપણે લાવીશું કર્મ, એટલે કે ક્રિકેટ. ત્યાર પછી આપણું વર્બનું V3 એ પહેલાં ટુ બીનું V3 એક્સ્ટ્રા વર્ડ આપણો બીન, ત્યાર પછી સેન્ટેન્સનું V3 એટલે કે પ્લેડ, અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા એટલે કે બાય યુ. આપણું થર્ડ સેન્ટેન્સ આપણે જોઈએ તો કે હેઝ રાધા સબમિટેડ અસાઇનમેન્ટ. તો હેઝથી પ્રશ્ન થયો, આપણું ઓબ્જેક્ટ છે અસાઇનમેન્ટ, તો અસાઇનમેન્ટ થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલે વાક્યની શરૂઆતમાં હેવ અથવા તો હેઝ ઓબ્જેક્ટના પ્રમાણે, તો આપણે હેઝનું હેઝ જ લેવું પડશે. સબ્જેક્ટના સ્થાને આપણે લાવીશું ઓબ્જેક્ટ મિત્રો, એટલે કે અસાઇનમેન્ટ. ત્યાર પછી ટુ બીનું V3 એટલે કે બીન આવશે મિત્રો. ત્યાર પછી સેન્ટેન્સનું V3 જે આપણને આપેલું છે તે જ, એટલે કે સબમિટેડ, અને લાસ્ટમાં બાય શબ્દ વડે કરતા એટલે કે બાય રાધા. આપણું ચોથું એક્ઝામ્પલ લઈએ તો કે ધ ટીચર હેઝ ઓલરેડી ટોટ વોઇસ ટુ યુ. તો હકાર વાક્ય છે એની અંદર આપણું ઓબ્જેક્ટ છે વોઇસ, તો વોઇસને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીએ મિત્રો. તો કે વોઇસ, એના પ્રમાણે હેવ અથવા હેઝ, તો કે હેઝનો યુઝ કરીશું. ત્યાં બી સેન્ટેન્સમાં ઓલરેડી શબ્દ છે એટલે આપણે પહેલાં એને લેવો પડશે. ત્યાર પછી આપણું ટુ બીનું V3 એટલે કે બીન આવશે મિત્રો. ત્યાર પછી આપણું સેન્ટેન્સનું V3 એટલે કે ટોટ. ત્યાર પછી આપણા એક્સ્ટ્રા વર્ડ તરીકે જે આપણું ઓબ્જેક્ટ આપેલું છે તે, એટલે કે ટુ યુ. લાસ્ટમાં
બાય શબ્દ વડે કરતા એટલે કે બાય ધ ટીચર. આપણું પાંચમું એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે who has explained you the topic. whoથી પ્રશ્ન છે, તેની અંદર બે આપણને ઓબ્જેક્ટ આપેલા છે, યુ અને ધ ટોપિક. તો આપણે ફર્સ્ટ ઓબ્જેક્ટ આગળ લઈશું મિત્રો. તો સૌ પ્રથમ પહેલાં તો વૂનું ત્યાં ને ત્યાં આપણે બાય વૂમ કરીશું, એટલે કે બાય વૂમ ઓબ્જેક્ટ પ્રમાણે આપણે હેવ લેવું પડશે, અને હેવ પછી આપણા ઓબ્જેક્ટનું સ્થાન આવશે મિત્રો, એટલે કે યુ. ત્યાર પછી આપણું ટુ બીનું V3 લેવું પડશે મિત્રો, એટલે કે બીન, અને ત્યાર પછી સેન્ટેન્સના V3નો યુઝ કરીશું, એટલે કે એક્સપ્લેન્ડ, અને ત્યાર પછી ધ ટોપિક જે આપણું સેકન્ડ ઓબ્જેક્ટ છે મિત્રો એનો યુઝ કરીશું, અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો આ રીતે એક્ટિવનું પેસિવ વિશે આપણે માહિતી મેળવી, બરાબર. તો આ રીતે બીજા પણ એક્ઝામ્પલ્સ, બીજા સેન્ટેન્સ જેના દ્વારા તમે અભ્યાસ કરી શકો છો, અને આ રીતે વાક્ય બનાવવાના પ્રયત્ન કરવા. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. નમસ્કાર.